તમે જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટાભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી. એમાં જોયું છે કે તમે મોટાભાગના રાજ્યોની અંદર માજી સૈનિકોનું અલગ મંત્રાલય હોય છે, ગુજરાતમાં નથી. માજી સૈનિકોને તમે જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે, પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે એ અનામતનું પાલન કરવામાં નથી આવતું. એના માટે મેં રાજ્ય સરકારને, ગુજરાતની સરકારને આ સૂચન કર્યું હતું ભાઈ આપણા સૈનિકોને પણ અલગથી મંત્રાલય આપવામાં આવે, અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે, જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય અને સાથોસાથ જે આપણા ગુજરાતના જે શહીદો થાય છે તો એને 1 કરોડનું વળતર પણ આપવામાં આવે, જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે. તો આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું, પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે, જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ, એ જવાનો ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માંગણી કરી હતી ગૃહના મારફત.